આપણે મત્સ્ય પુરાણના 34મા દિવસની કથાને આગળ વધારીએ। જ્યારે દેવતાઓએ બ્રહ્માજી સમક્ષ આ પ્રમાણે નિવેદન કર્યું ત્યારે ચંદ્રમા જેવા ગૌર મુખવાળા સામર્થ્યશાળી બ્રહ્માએ ઇન્દ્રાદિ દેવતાઓને કહ્યું કે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ દેવતાઓ, મેં મય દાનવને જે વરદાન આપ્યું હતું તેનો આ અંત આવી પહોંચ્યો છે, જે મેં પહેલાં તે લોકોને કહી દીધું હતું। શ્રેષ્ઠ દેવતાઓ, તેમનું નિવાસસ્થાન તે ત્રિપુર તો એક જ બાણના પ્રહારથી નષ્ટ થઈ જનારું છે, તેના પર બાણવૃષ્ટિની જરૂર નથી। પરંતુ દેવતાઓ, હું અહીં તમારામાંથી કોઈને એવો જોતો નથી કે જે એક જ બાણના પ્રહારથી દાનવો સહિત ત્રિપુરને નષ્ટ કરી શકે। દેવાધિદેવ પ્રજાપતિ શંકર સિવાય કોઈ અલ્પ પરાક્રમી વીર એક જ બાણથી ત્રિપુરનો વિનાશ કરી શકે એમ નથી। તેથી જો તમે બધા અને અન્ય દેવતાઓ પણ એક સાથે મળીને દક્ષ યજ્ઞના વિધ્વંસક ભગવાન શંકરની પાસે જઈને તેમની પાસે યાચના કરો તો તેઓ ત્રિપુરનો વિનાશ કરી નાખશે। આ પૂરોનો વિસ્તાર 100 યોજનોનો છે। તેથી પુષ્ય નક્ષત્રના યોગમાં જ્યારે એ ત્રણેય એકસાથે ભેગા થશે તે જ ક્ષણે ભગવાન શંકર એક જ બાણના પ્રહારથી આનો વિધ્વંસ કરી શકે છે। આ સાંભળીને દુઃખિત દેવતાઓએ કહ્યું કે આપણે જઈશું। ત્યારે બ્રહ્મા તેમને સાથે લઈને શંકરજીની સભામાં આવ્યા। ત્યાં તેમણે જોયું કે ભૂત અને ભવિષ્યના સ્વામી તથા ગિરિ પર શયન કરવાવાળા ત્રિશૂળધારી શંકર, પાર્વતી દેવી તથા મહાત્મા નંદીની સાથે વિરાજેલા છે। તે અજન્મા મહાદેવના શરીરનો વર્ણ અગ્નિ સમાન ઉજ્જવળ હતો। તેમના નેત્ર અગ્નિકુંડ જેવા લાલ હતા। તેમના શરીરમાંથી સહસ્ત્ર અગ્નિનો અને સૂર્યો જેવી પ્રભા પ્રસરી રહી હતી। તેઓ અગ્નિ જેવા રંગની વિભૂતિથી વિભૂષિત હતા। તેમના લલાટ પર બાળચંદ્ર શોભી રહ્યો હતા અને મુખ પર પૂર્ણિમાના ચંદ્રથી પણ વિશેષ સુંદર દેખાતું હતું। ત્યારે દેવતાઓએ તે અજન્મા નીલલોહિત મહાદેવની નિકટ ગયા અને પશુપતિ, પાર્વતી, પ્રાણ વલ્લભ, વરદાયક શંભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા। દેવતાએ કહ્યું કે ભગવાન આપ ભવ સૃષ્ટિના ઉત્પાદક અને પાલવ, સર્વ પ્રલયકાળમાં સૌના સંહારક, રુદ્ર, સમસ્ત પ્રાણીઓના પ્રાણ સ્વરૂપ, વરદ, વરપ્રદાતા, પશુપતિ, સમસ્ત જીવોના સ્વામી, ઉગ્ર, બહુ ઊંચા એકાદશ રુદ્રોમાંથી એક અને કપર્દી જટાજૂટ ધારી છો, આપને નમસ્કાર છે। આપ મહાદેવ, દેવતાઓના પણ પૂજ્ય, ભીમ, ભયંકર, ત્ર્યંબક, ત્રિનેત્રધારી, એકાદશ રુદ્રોમાં અંત્યમ, શાંત સ્વરૂપ, ઈશાન, નિયંતા, ભયજ્ઞ, ભયના વિનાશક અને અંધકઘાતી, અંધકાસુરનો વધ કરનારને પ્રણામ છે। નીલગ્રીવ, કંઠમાં નીલ ચિહ્નવાળા ભીમ, ભયદાયક, વેધા, બ્રહ્મ સ્વરૂપ, વેધસા સ્તુત, બ્રહ્માજી દ્વારા સ્તુત, કુમાર શત્રુઘ્નિ, કુમાર કાર્તિકેયના શત્રુઓને મારવાવાળા, કુમારજનક, કાર્તિક સ્વામીના પિતા, વિલોહિત, લાલ રંગવાળા, ધૂમ્રવર્ણ, વર જગતને ઢાંકવાવાળા, કથન, પ્રલયકારી, નીલ શિખંડ, નીલી જટાવાળા, શૂલી, ત્રિશૂળધારી, દિવ્યશાયી, દિવ્ય સમાધિમાં લીન રહેવાવાળા, ઉરગ, સર્પધારી, ત્રિનેત્ર, ત્રણ નેત્રવાળા, હિરણ્ય વસુ રહેતા, સુવર્ણ વગેરે ધનના ઉદ્ગમ સ્થાન, અચિંત્ય, અર્તક્ય, અંબિકા, ભર્તા, પાર્વતીપતિ, સર્વ દેવસ્તુત, સંપૂર્ણ દેવો દ્વારા સ્તુત, વૃષભધ્વજ, બળદના ચિહ્નથી યુક્ત ધજાવાળા, મુંડધારી, જટી, જટાધારી, બ્રહ્મચારી, બ્રહ્મચર્ય સંપન્ન, સલીલે, તપ્યમાન, જલમાં તપસ્યા કરવાવાળા, બ્રહ્મણ્ય, બ્રાહ્મણ ભક્ત, અજિત, અજય, વિશ્વાત્મા, વિશ્વના આત્મસ્વરૂપ, વિશ્વશ્રુક, વિશ્વના સ્રષ્ટા, વિશ્વામૃત્ય તિષ્ઠતે, સંસાર મેં વ્યાપ્ત રહેનારા, દિવ્યરૂપ, દિવ્ય રૂપવાળા, પ્રભુ, સામર્થ્યશાળી, દિવ્ય શંભુ, અત્યંત મંગલમય, અભિગમ્ય, શરણ લેવા યોગ્ય, કામ્ય, અત્યંત સુંદર, સ્તુત્ય, સ્તુતિ કરવા યોગ્ય, સર્વદા અર્ચ્ય, સદા પૂજનીય, ભક્તાનુકંપી, ભક્તો પર દયા કરવાવાળા અને યમનોગતમ નિત્યમ દિશેત, મનની અભિલાષા પૂર્ણ કરવાવાળાને અભિવાદન છે। ત્યાર પછી આવે છે 133મો અધ્યાય। ત્રિપુર વિધ્વંસ માટે શિવજીના વિચિત્ર રથનું નિર્માણ અને દેવતાઓની સાથે તેમના યુદ્ધ માટે પ્રસ્થાન। સૂતજી કહે છે કે ઋષિઓ, બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી દેવાધિદેવ મહેશ્વરે બ્રહ્માને આ પ્રમાણે કહ્યું કે અરે, આપ દેવતાઓને આ મહાન ભય ક્યાંથી આવ્યો? દેવતાઓ આપ લોકોનું સ્વાગત કરે છે। આપના મનમાં જે ઈચ્છા હોય તે કહો, હું તે અવશ્ય આપીશ। કેમ કે આપ લોકો માટે મારી પાસે કંઈ પણ અદેય નથી। દેવતાઓ, હું સદા આપ લોકોનું જ કલ્યાણ કરતો રહું છું। જે આપનો દ્વેષ કરે છે તે મારા પણ ઘોર શત્રુ છે। તેથી આપ લોકોને જે કષ્ટ આપનારા છે તે ગમે તેટલો ઘોર પરાક્રમી કેમ ન હોય, મારે તેમનો અંત અને આપનું શ્રેય કરવું છે। મહાદેવજી દ્વારા આ પ્રમાણે પ્રેમપૂર્વક કહ્યા પછી બ્રહ્મા સહિત બધા દેવતાઓએ મહાભાગ શંકરજીને કહ્યું કે ભગવાન ભયંકર પરાક્રમી તે અસુરોએ અત્યંત ભીષણ તપ કર્યું છે, જેના પ્રભાવથી તે અમને કષ્ટ આપી રહ્યા છે। તેથી અમે લોકો આપના શરણે આવ્યા છે। ત્રિલોચન, આપ તો જાણો છો કે દિતિપુત્ર મય સ્વાભાવિક જ કલહપ્રિય છે। તેણે જ પીળા રંગના ફાટકાવાળા તે ત્રિપુર નામક દુર્ગનું નિર્માણ કર્યું છે। તે ત્રિપુર દુર્ગનો આશ્રય લઈને દાનવો વરદાનના પ્રભાવથી નિર્ભય થઈ ગયા છે। મહાદેવ, તેઓ અમને લોકોને એ પ્રમાણે કષ્ટ આપી રાખ્યા છે જાણે અનાથ સેવક હોય। તે દાનવોએ નંદન વગેરે જેટલા ઉદ્યાન હતા તે બધાને નષ્ટ કરી નાખ્યા તથા રંભા વગેરે બધી શ્રેષ્ઠ અપ્સરાનું અપહરણ કરી લીધું। મહેશ્વર, તેઓ ઇન્દ્રના વાહન તથા દિશાગજ, કુમુદ, અંજન, વામન તથા એરાવત વગેરે ગજેન્દ્રોને પણ છીનવીને લઈ ગયા। ઇન્દ્રના રથ જે મુખ્ય અશ્વ હતા તેમનું તે અસુર હરણ કરી ગયા અને હવે તે ઘોડા દાનવોના રથમાં
રથમાં જોતરવામાં આવે છે. ક્યાં સુધી કહીએ? અમારી પાસે જેટલા રથ, જેટલા હાથી, જેટલી સ્ત્રીઓને જે કંઈ પણ ધન હતું તે બધું જ દૈત્યોએ અપહરણ કરી લીધું છે, અને હવે અમારા લોકોના જીવનમાં સંદેહ ઉત્પન્ન થઈ ગયો છે. ઇન્દ્ર વગેરે દ્વારા આ પ્રમાણે કહેવાથી ત્રિનેત્રધારી વરદાયક વૃષભ વાહન દેવેશ્વર શંકરે દેવતાઓને કહ્યું કે દેવતાઓ, હવે આપ લોકોનો દાનવોથી ઉત્પન્ન થયેલો મહાન ભય દૂર થઈ જવો જોઈએ. હું ત્રિપુરને બાળી નાખીશ, પરંતુ હું જે કહી રહ્યો છું તેવો ઉપાય કરો. જો આપ લોકો મારા દ્વારા દાનવો સહિત તે ત્રિપુરને બાળી નાખવાની ઈચ્છા રાખતા હોવ તો મારા માટે સમસ્ત સાધનોથી સંપન્ન એક રથ તૈયાર કરો. હવે વિલંબ ન કરો. દિવાસા શંકરજીને આ પ્રમાણે કહ્યા પછી બ્રહ્મા સહિત તે દેવતાઓએ મહાદેવજીને બહુ સારું કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી. પછી તો તેઓ એક ઉત્તમ રથનું નિર્માણ કરવા લાગી ગયા. તેમણે પૃથ્વીને, રુદ્રના 2 પાર્શ્વોને, બંને કુબર મેરુને રથના શિરસ્થાન અને મંદરને ધૂંસરી બનાવ્યો. સૂર્ય અને ચંદ્રમાં રથના સોના ચાંદીના 2 પૈડા બનાવવામાં આવ્યા. બ્રહ્મા વગેરે ઐશ્વર્યશાળી દેવોએ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ બંનેથી રથની બંને નેમીઓ બનાવી. દેવતાઓએ કંબલ અને અશ્વતર નામક નાગોથી વીંટાળીને બંને બગલના પક્ષ યંત્ર બનાવ્યા. શુક્ર, બૃહસ્પતિ, બુધ, મંગલ અને શનેશ્વર એ બધા દેવેશ્વર તેના પર વિરાજિત થયા. તે દેવતાઓએ ગંગળ મંડળને રથનું સૌંદર્યશાળી બખ્તર બનાવ્યું. સર્પોના નેત્રોથી ત્રિવેણુ બનાવવામાં આવ્યું, જે સુવર્ણ જેવું ચળકી રહ્યું હતું. તે મણિ, મુક્તા અને ઇન્દ્રનીલ મણિની જેમ 8 મુખ્ય દેવતાઓથી ઘેરાયેલું હતું. ગંગા, સિંધુ, શતદ્રુ, ચંદ્રભાગા, ઈરાવતી, વિતત્સા, વિપાશા, યમુના, ગંડકી, સરસ્વતી, દેવિકા તથા સરયુ, આ બધી શ્રેષ્ઠ નદીઓને તે રથમાં વેણુસ્થાન પર નિયુક્ત કરવામાં આવી. ધૃતરાષ્ટ્ર વંશીય જે નાગ હતા તે બાંધવા માટે રસી બનેલા હતા. જે વાસુકી અને રૈવત વંશીય નાગ હતા તે બધા અભિમાની અને શીઘ્રગામી હોવાથી અનેક પ્રકારના સુંદર મુખવાળા બાણ બનીને ધનુષ્યના તર્કસોમાં સ્થિત થયા. સૌથી ઉગ્ર સ્વભાવની સુરસા, દેવશુની શર્મા, કદ્રુ, વિનતા, સૂચિ, તુષા, બભૃષા તથા સૌનું સમન કરનારા મૃત્યુ, બ્રહ્મહત્યા, ગૌહત્યા, બાલહત્યા અને પ્રજાભય, આ બધા ત્યાં ગદા અને શક્તિરૂપે તે દેવરથમાં ઉપસ્થિત થઈ કૃત યુગની ધૂંસરી બનાવી. ચાતુર્યોત્ર યજ્ઞના પ્રયોજક લીલા સહિત 4 વર્ણ સુવર્ણના કુંડળ થયા. તે યુગ સમાન ધૂંસરીને રથના શીર્ષસ્થાન પર મૂકવામાં આવી અને તેને બળવાન ધૃતરાષ્ટ્ર નાગ દ્વારા કસીને બાંધી દેવામાં આવી. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ 4 વેદ 4 ઘોડા થયા. અન્નદાન વગેરે જેટલા પ્રમુખ દાન છે તે બધા તે ઘોડાઓના હજારો પ્રકારના આભૂષણ બન્યા. પદ્મહૃદય, તક્ષક, કરકોટક, ધનંજય, આ નાગ તે ઘોડાઓને બાંધવા માટેની રસી બન્યા. ઓમકારથી ઉત્પન્ન થનારી મંત્ર, યજ્ઞ અને કૃતૃરૂપી ક્રિયાઓ, ઉપદ્રવ, તેમની શાંતિને માટે પ્રાયશ્ચિત, પશુબંધ અને ઇષ્ટિઓ, યજ્ઞોપવિત વગેરે સંસ્કાર, આ બધા તે સુંદર લોકરથમાં શોભાવૃદ્ધિને માટે મણિ, મુક્તા અને મૂંગાના રૂપમાં ઉપસ્થિત થયા. ઓમકારનો ચાબુક બન્યો અને વષટકાર તેનો અગ્રભાગ થયો. સિનિવાલી, કુહુ, રાકા તથા અનુમતિ, આ બધી ઘોડાઓને રથમાં જોતરવા માટે રસીઓ અને લગામ બની. તેના કાળા, પીળા, શ્વેત અને લાલ રંગની નિર્મળ પતાકાઓ લાગેલી હતી, જે પવન સાથે ફરકી રહી હતી. 6 ઋતુઓ સહિત સંવત્સરનું ધનુષ્ય બનાવવામાં આવ્યું. અંબિકા દેવી તે ધનુષ્યની પ્રત્યંચા થયા. ભગવાન રુદ્ર કાલ સ્વરૂપ છે, તેમને જ સંવત્સર કહેવામાં આવે છે. તે કારણે અંબિકા દેવી કાલરાત્રિ રૂપે તે ધનુષ્યની પ્રત્યંચા બન્યા. ત્રિલોચન ભગવાન શંકર જે બાણથી અંતર્ભાગ સહિત ત્રિપુરને બળવાના હતા, તે શ્રેષ્ઠ બાણ વિષ્ણુ, સોમ, અગ્નિ, આ ત્રણેય દેવતાઓના સંયુક્ત તેજથી બનેલું હતું. તે બાણનું મુખ અગ્નિ અને કાલ અંધકાર વિનાશક ચંદ્રમાં હતું. ચક્રધારી વિષ્ણુનું તેજ સંપૂર્ણ બાણમાં વ્યાપ્ત હતું. આ પ્રમાણે તે બાણ તેજનું સમન્વિત રૂપ હતું. તે બાણ પર નાગરાજ વાસુકીએ તેના પરાક્રમની વૃદ્ધિ તથા તેજની સ્થિરતાના માટે તેમાં અત્યંત ઉગ્ર વિષ મૂકી દીધું હતું. આ પ્રમાણે દેવતાઓ દિવ્ય પ્રભાવથી તે દિવ્ય રથનું નિર્માણ કરીને ભગવાન શંકરની પાસે જઈને આ પ્રમાણે કહ્યું: દાનવરૂપી શત્રુઓના વિજેતા ભગવાન, અમે આપની આજ્ઞા પ્રમાણે રથની રચના કરી છે. આ રથ ઇન્દ્ર સહિત દેવતાઓની આપત્તિથી રક્ષા કરશે. સુમેરુગીરીના શિખર સમાન તે ઉત્તમ રથને જોઈને ભગવાન શંકરે તેની પ્રશંસા કરી, દેવતાઓની પણ પ્રશંસા કરી અને ફરી તે રથનું નિરીક્ષણ કરવા લાગ્યા. તેઓ વારંવાર રથના દરેક ભાગને જોતા અને તેની પ્રશંસા કરતા હતા. ત્યાર પછી દેવતાઓનો અધીશ્વર સ્વયં ભગવાન શંકરે ઇન્દ્ર સહિત દેવતાઓને કહ્યું કે દેવતાઓ, આપ લોકો મારા માટે જે રીતે બધી સામગ્રીથી યુક્ત રથ બનાવ્યો છે તેની મર્યાદાને અનુકૂળ તુરત જ કોઈ સારથી પણ વ્યવસ્થા કરો. ભગવાન શંકરના આ પ્રમાણે કહ્યા પછી દેવતાઓ એવા વ્યાકુળ થઈ ગયા કે જાણે તેમને બાણોથી વીંધી નાખ્યા હોય. તેમને ભારે ચિંતા થઈ. તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. ભલા ચક્રધારી ભગવાન વિષ્ણુ સિવાય બીજો કયો દેવતા મહાદેવજી જેવો થઈ શકે, પરંતુ વિષ્ણુ તો તેમના બાણ પર સ્થિત થઈ ચૂક્યા હતા. આ વિચારીને જેમ ગાડીમાં જોતરેલા બળદ પર્વતોથી ટકરાઈ જતા હાંફવા લાગે છે, તે જ પ્રમાણે બધા દેવતા લાંબા શ્વાસ લેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ કાર્ય કઈ રીતે થશે. એટલામાં જ દેવતાઓની વચ્ચે દેવ અગ્રજ બ્રહ્મા બોલી ઉઠ્યા કે સારથી હું થઈશ. એમ કહીને તેમણે ભગવાન શંકર
ના રથમાં જોતરેલા ઘોડાઓની લગામ પકડી લીધી. તે સમયે બ્રહ્માને હાથમાં ચાબુક લઈને સારથીના સ્થાન પર સ્થિત જોઈને ગંધર્વો સહિત દેવતાઓએ ભયંકર સિંહનાદ કર્યો. ત્યાર પછી પિતામહ બ્રહ્માને રથ પર જોઈને વિશ્વભેર ભગવાન શંકર ઉપયુક્ત સારથી મળ્યો એમ કહીને રથ પર આરૂઢ થયા. ભગવાન શંકરના રથ પર ચડતા જ ઘોડા તેમના ભારથી વ્યાકુળ થઈ ગયા. તેઓ ઘૂંટણોના બળ પર પૃથ્વી પર પડી ગયા અને તેમના મુખમાં ધૂળ ભરાઈ ગઈ. આ પ્રમાણે જ્યારે શંકરે જોયું કે અશ્વરૂપધારી વેદ ભયવશ ભૂમિ પર પડી ગયા છે, ત્યારે તેમણે તેમને તે જ પ્રમાણે ઉઠાડ્યા. તેમ સુપુત્ર આર્ત અને દુઃખી પિતરોને ઉદ્ધાર કરે છે. ત્યાર પછી રથની ભયંકર ગડગડાટી સાથે સિંહનાદ થવા લાગ્યો. દેવતાઓ સમુદ્રની ગર્જનાની જેમ જયઘોષ કરવા લાગ્યા. ત્યાર પછી સામર્થ્યવાળી વરદાયક બ્રહ્મા ઓમકારમય ચાબુક હાથમાં લઈને ઘોડાઓને પૂચકારતા રહીને પૂર્ણ વેગથી આગળ વધ્યા. પછી તે ઘોડા પૃથ્વીને પોતાની સાથે સમેટતા તથા આકાશને ગ્રસતા હોય એ રીતે બહુ વેગથી દોડવા લાગ્યા. તેમના મુખોમાં એવા દીર્ઘ શ્વાસ નીકળતા હતા જાણે ફૂફાડા મારતા સર્પ હોય. શંકરજીની પ્રેરણાથી બ્રહ્મા દ્વારા હાંકવામાં આવેલા ઘોડા પ્રલયકાળના વાયુની જેમ અત્યંત વેગથી દોડી રહ્યા હતા. શિવજીની ઈચ્છાથી તે રથમાં ધ્વજને ઊંચો ઉઠાવવામાં નિપુણ નંદી વૃષભ તે અનુપમ ધ્વજની લાકડીની ઉપર સ્થિત થયા. સૂર્ય સમાન પ્રભાવશાળી શુક્ર અને બૃહસ્પતિ આ બંને દેવતા હાથમાં દંડ ધારણ કરીને રુદ્રનું પ્રિય કરવાની ઈચ્છાથી રથના પૈડાની રક્ષા કરી રહ્યા હતા. તે સમયે શત્રુઓનો સમૂળ વિનાશ કરવાવાળા અનંતા ભગવાન શેષનાગ હાથમાં બાણ ધારણ કરીને રથની તથા બ્રહ્માના આસનની રક્ષામાં લાગેલા હતા. યમરાજ તુરત પોતાના અત્યંત ભયંકર મહિષ પર, કુબેર સાપ પર અને દેવરાજ ઇન્દ્ર ઐરાવત પર બેસીને આગળ વધ્યા. વરદાયક ગુહુ કાર્તિકેય સેંકડો ચંદ્રવાળા તથા કિન્નરની જેમ કૂદતા રહીને પોતાના મોર પર સવાર થઈને પિતાના તે રથની રક્ષા કરી રહ્યા હતા. તેજસ્વી ભગવાન નંદીશ્વર હાથમાં ત્રિશૂળ લઈને રથની પાછળ બંને પાર્શ્વભાગોની રક્ષા કરી રહ્યા હતા. તે સમયે તેઓ એવા લાગતા હતા જાણે સંસારનો વિનાશ કરવા ઈચ્છતા હોય. અગ્નિ જેવા કાંતિમાન પ્રથમગણ જે અગ્નિશિખાથી યુક્ત પર્વત જેવા દેખાતા હતા, શંકરજીના રથની પાછળ ચાલતા એવા લાગતા હતા જેમ મહાસાગરમાં મગર તરી રહ્યો હોય. ભૃગુ, ભરદ્વાજ, વશિષ્ઠ, ગૌતમ, ક્રતુ, પુલત્સ્ય, પુલહ, મરીચ, અત્રિ, અંગિરા, પરાશર, અગસ્ત્ય આ બધા તપસ્વી તથા ઐશ્વર્યશાળી મહર્ષિ વિચિત્ર છંદા અલંકારોથી વિભૂષિત ઉત્કૃષ્ટ વચનો દ્વારા અજન્મા અને અજય શંકરની સ્તુતિ કરી રહ્યા હતા. સુમેરુગીરીના સહયોગથી સંપન્ન તે રથ આકાશમાં વિચરનારા પંખધારી પર્વતની જેમ ત્રિપુર તરફ જઈ રહ્યો હતો. હાથી પર્વત, સૂર્ય અને મેઘ સમાન તેજસ્વી પ્રથમ ગણો પાણીથી ભરેલા વાદળોની જેમ ગર્જના કરતા રહીને અત્યંત ગર્વ સાથે દેવતાઓ દ્વારા બધી બાજુથી સુરક્ષિત તે રથની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. આ અત્યંત ઉદિત શ્રેષ્ઠ રથ પ્રલયકાળમાં મકર, તિમિ અને તિમિંગલો ગળી જનારા થી વ્યાપ્ત ભયંકર રૂપે ઉછળી રહેલા સમુદ્રની જેમ આગળ વધી રહ્યા હતા. તેનાથી વજ્રપાત જેવો ગડગડાટ અને વાદળ જેવો ગર્જના જેવો અવાજ થઈ રહ્યો હતો. ત્યાર પછી આવે છે 134મો અધ્યાય. દેવતાઓ સહિત શંકરજીનું ત્રિપુર પર આક્રમણ. ત્રિપુરમાં દેવર્ષિ નારદનું આગમન તથા યુદ્ધ માટે અસુરોની તૈયારી. સૂતજી કહે છે કે ઋષિઓ આ પ્રમાણે તે લોકપૂજિત પર રથ પર આરૂઢ થઈને જ્યારે મહાદેવજીએ ત્રિપુર પર આક્રમણ કરવા માટે પ્રસ્થાન કર્યું તે સમયે પ્રથમ ગણો બરાબર છે આમ કહેતા રહીને ઊંચા અવાજે સિંહનાદ કરવા લાગ્યા. મહાન વૃષભ નંદી પણ શંકરની જેમ ઊંચા સ્વરમાં ગર્જના કરવા લાગ્યો. ટોળે ટોળા વિપ્રો જય જયકાર કરવા લાગ્યા તથા ઘોડા હણહણવા લાગ્યા. આ સમયે ચંદ્ર સમાન કાંતિવાળા સામર્થ્યશાળી દેવર્ષિ નારદ યુદ્ધ સ્થળમાંથી તુરત ત્રિપુર નગરમાં જઈ પહોંચ્યા. દૈત્યોના તે ત્રિપુરામાં નિશ્ચિત રૂપે ઉત્પાત થઈ રહ્યા હતા. ત્યાં તપસ્વી ભગવાન નારદ ઓચિંતા પ્રગટ થઈ ગયા. શ્વેત વાદળ જેવા પ્રભાવાળા નારદજીને આવેલા જોઈને બધા દાનવો એક સાથે અભિવાદન કરતા રહીને ઊભા થઈ ગયા. ત્યાર પછી તે દાનવોએ પાદ્ય, અર્ઘ્ય અને મધુપર્ક દ્વારા નારદજીની તે પ્રમાણે પૂજા કરી જેમ ઇન્દ્ર બ્રહ્માની અર્ચના કરે છે. ત્યારે પૂજનીય તપસ્વી નારદજીની તેમની પૂજા સ્વીકારીને સુવર્ણના શ્રેષ્ઠ આસન પર સુખપૂર્વક વિરાજમાન થયા. આ પ્રમાણે બ્રહ્મપુત્ર નારદને અહીં બેઠેલા જોઈને મહાદાનવ મયને બહુ પ્રસન્નતા થઈ. તે હર્ષથી રોમાંચિત થઈ ગયા. તેનું મુખ અને નેત્ર પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. તેણે નારદજીને આ પ્રમાણે કહ્યું કે મયદાનવે નારદજીને કહ્યું કે નારદજી, આપ તો ભૂત, ભવ્ય અને બધી વાતોના જ્ઞાતા છો. તેથી આપ એ બતાવો કે અમારા પુરમાં જેવો ઉત્પાત થઈ રહ્યો છે એવો મોટે ભાગે બીજે ક્યાંય થતો નથી. આવું કેમ થઈ રહ્યું છે? અહીં ભયપ્રદ સ્વપ્નો દેખાય છે. ધજાઓ અકસ્માત તૂટી પડી રહી છે. વાયુના સ્પર્શથી વિના પણ પતાકાઓ પૃથ્વી પર પડી રહે છે. પતાકો અને ફાટકો સહિત હવેલી, મહેલ ધ્રુજતા દેખાય છે. નગરમાં મારી નાખો એવા શબ્દો સંભળાય છે. નારદજી, ભક્તોને અભય આપનારા સ્થાણુ સ્વરૂપ વરદાયક એકમાત્ર શંકરજીને છોડીને મને ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓ પણ કોઈ ભય નથી. નિષ્પાપ ભગવાન, આ ઉપદ્રવ વિશે આપ કશું અજાણ્યું તો નથી, કેમ કે આપ તો પૂર્વોક્ત વર્તમાન સિવાય ભૂત અને ભવિષ્યના પણ યથાર્થ જ્ઞાતા છો. મુનિશ્રેષ્ઠ, આ ઉત્પાત અમારા લોકો માટે ભયસ્થાન બની ગયા છે, જેનું મેં આપને નિવેદન કરી દીધું છે. નારદજી, હું આપનો શરણાગત છું. કૃપા કરીને આનું કારણ બતાવો. આ પ્રમાણે મયદાનવ અવિનાશી નારદને પ્રાર્થના કરી. ત્યારે નારદજીએ કહ્યું કે દાનવરાજ, જે કારણે આ ઉત્પાત થઈ રહ્યા છે તેમને યથાર્થ રૂપે બતાવી રહ્યો છું. સાંભળો.
ધ્રુવ ધાતુ ધારણ પોષણ અને મહત્વના અર્થમાં પ્રયુક્ત થાય છે. આ જ ધાતુથી ધર્મ શબ્દ બન્યો છે, તેથી મહત્વપૂર્વક ધારણ કરવાથી આ શબ્દ ધર્મ કહેવાય છે. આચાર્યો ઈષ્ટની પ્રાપ્તિ કરાવનારા આ ધર્મનો ઉપદેશ કરે છે. આનાથી વિપરીત અધર્મ અનિષ્ટ ફળ આપે છે, તેથી આચાર્યો તેને ગ્રહણ કરવાનો આદેશ આપતા નથી. વેદજ્ઞોનું કહેવું છે કે મનુષ્ય કુમાર્ગ પરથી સુમાર્ગ પર આવવું જોઈએ, કેમ કે જે સુમાર્ગથી કુમાર્ગ પર ચાલે છે તેમનો વિનાશ તો અવશ્ય થાય જ છે. તમે આ ઉન્મત્ત દાનવોની સાથે મહાન અધર્મના રથ પર આરૂઢ થઈને દેવતાઓનું અનિષ્ટ કરનારાઓની સહાયતા કરો. તેથી આ બધા ઉત્પાતો દ્વારા સૂચિત અપશુકન દાનવોના વિનાશના સૂચક છે. મય ભગવાન રુદ્ર મહાલોકમય રથ પર સવાર થઈને ત્રિપુરનો તમારો અને સમસ્ત અસુરોનો પણ વિનાશ કરવા માટે આવી રહ્યા છે. તેથી માનદ તમારા માટે એ જ સારું છે કે તમે મહાન ઓજસ્વી અને અવિનાશી મહેશ્વરના શરણમાં જાઓ, અન્યથા તમે પુત્રો અને દાનવો સાથે યમલોકના પથિક બની જશો. આ પ્રમાણે દેવર્ષિ નારદ દાનવોને તેમના પર આવેલા મહાન ભયની સૂચના આપી પુનઃ ભગવાન શંકર પાસે ચાલ્યા ગયા. આ બાજુ નારદ મુનિના ચાલ્યા ગયા પછી મય દાનવે ત્યાં ઉપસ્થિત બધા દાનવોને આ પ્રમાણે વીરોને છાજે તેવા વચનોનો કહેવાનો આરંભ કર્યો. દાનવો, તમે લોકો શૂરવીર છો, પુત્રવાન છો અને જીવનમાં સુખનો ઉપભોગ કરીને કૃતકૃત્ય થઈ ચૂક્યા છો. તેથી દેવતાઓની સાથે બળપૂર્વક યુદ્ધ કરો. આમાં તમારા લોકોને કોઈ પ્રકારનો ભય નથી. અસુરો દેવતાઓને જીતીને આપણે દેવસભાના સદસ્ય થઈ જઈશું, અર્થાત દેવસભા આપણા અધિકારમાં આવી જશે. ત્યારે ઇન્દ્ર સહિત દેવતાઓનો વધ કરીને આપણે ત્રિલોકનો ઉપભોગ કરીશું. તમે લોકો યુદ્ધ માટે તૈયાર થઈને કવચ ધારણ કરી લો અને હથિયાર લઈને તૈયાર થઈ જાઓ તથા હાથમાં શસ્ત્ર ધારણ કરીને હવેલીઓ પર ચડી જાઓ. દાનવો, તમે લોકો આ ત્રણેય પૂર્વ પર યથાસ્થાને સજાગ રહીને બેસી જાઓ, કેમ કે દેવતાઓ આ ત્રણેય પૂર્વ પર આક્રમણ કરશે. શૂરવીરો, જો કે દેવતા આકાશમાર્ગથી આક્રમણ કરે તો તમે લોકો તેમને ઓળખો જ છો, તુરત તેમને પ્રયત્નપૂર્વક રોકી દો અને બાણોના પ્રહારથી વિદીર્ણ કરી નાખો. આ પ્રમાણે દાનવરાજ મય દનુપુત્રોને દેવતાઓ રૂપી હાથીઓને રોકવા માટે કહીને સ્વયં ત્રિપુરના પ્રવિષ્ટ થયા. જ્યાં સ્ત્રીઓનું મન ભયના કારણે ઉદ્વિગ્ન થઈ ગયું હતું, ત્યાર પછી તે નિર્મળ ભાવથી ભગવાન શંકરની પૂજા કરીને તે કામદેવના શત્રુ તથા દક્ષના યજ્ઞના વિનાશક દેવેશ્વરના શરણમાં ગયા. જો કે શંકરના ત્રીજા નેત્રમાં અગ્નિનો વાસ છે, તેમ છતાં તે ચંદ્રશેખરના ધ્યાનમાં આ વાત ન આવી, કેમ કે આ મય દાનવ શરણાગત થઈને અભયપ્રદ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તેથી તેમણે તેને અભિષ્ટ વરદાન આપી દીધું, જેથી તે દાનવ નિર્ભય થઈ ગયો અને અગ્નિથી પણ સુરક્ષિત રહીને જીવિત બચી ગયો. ત્યાર પછી આવે છે 135મો અધ્યાય. શંકરજીની આજ્ઞાથી ઇન્દ્રનું ત્રિપુર પર આક્રમણ, બંને સેનાઓમાં ભીષણ યુદ્ધ, વિંધ્યુમાલીનો વધ, દેવતાઓનો વિજય અને દાનવોનો યુદ્ધ, વિમુખ થઈને ત્રિપુરમાં પ્રવેશ. સૂચિ કહે છે કે ઋષિઓ ત્યાર પછી નારદજી ત્રિપુરથી આવીને યુદ્ધભૂમિમાં દેવતાઓની સેનામાં સામેલ થઈ ગયા. તેઓ સ્વયં દેવસભામાં ઉપસ્થિત થયા. ઈલાવૃત નામથી વિસ્તૃત વિખ્યાત ખંડ જ્યાં બલિનો યજ્ઞ સંપન્ન થયો હતો, ત્યાં બલિને બાંધવામાં આવ્યો હતો. તે ત્રણેય લોકમાં દેવતાઓની જન્મભૂમિ રૂપે પ્રસિદ્ધ છે. તે જ ઈલાવૃત દેવતાઓના જાતકર્મ વગેરે સંસ્કાર પણ તથા યજ્ઞ અને કન્યાદાન વગેરે કર્મ સંપન્ન થયા છે. અહીં ભગવાન શંકર પોતાના 5 સંતાનોને સાથે લઈને નિત્ય વિહાર કરે છે. લોકપાલો મેરુગીરીની જેમ સદા નિવાસ કરે છે. આ જ સ્થાન પર તેમના નેત્ર મધ જેવા પીળા રંગના તથા જે દ્વિતીયાના ચંદ્રમાને ભૂષણ રૂપે ધારણ કરે છે, તે જ ભગવાન મહેશ્વર દેવરાજ ઇન્દ્રને પોતાના ગણેશ્વરોને આ પ્રમાણે કહ્યું: ઇન્દ્ર, તમારા શત્રુઓનું આ ત્રિપુર દેખાઈ રહ્યું છે. આ વિમાનો પતાકાઓ અને ધજાઓથી સુશોભિત છે. આ સુંદર છે તથા આના વિશે એવી પ્રસિદ્ધિ છે કે અગ્નિની જેમ અત્યંત તાપદાયક છે. આના નિવાસી દાનવ કિરીટ કુંડળ ધારણ કરીને પર્વત જેવા દેખાઈ રહ્યા છે. આ દાનવોની અંગકાંતિ વાદળો જેવી છે અને તેમના મુખ ટેઢા મેઢા છે. આ બધા કિલ્લાઓ, તોરણો અને હવેલીઓ પર સ્થિત છે. એ બધા અગત્યની અભિલાષાથી હથિયારો સજ્જ થઈને નગરની બહાર નીકળી રહ્યા છે. તેથી તમે સહાયકો સહિત પોતાનું શ્રેષ્ઠ અસ્ત્ર વજ્ર લઈને સેંકડો દેવતાઓ તથા મારા સેવકો સાથે આગળ વધીને આ મહાઅસુરનો સંહાર કરો. હું આ શ્રેષ્ઠ રથ પર અચળ પર્વતની જેમ સ્થિર રહીને તમારા લોકોના વિજય માટે ત્રિપુરાની સામે તેના છિદ્રની શોધમાં ઊભો રહીશ. વાસવ, જ્યારે પુષ્ય નક્ષત્રના યુગની સાથે આ ત્રણેય પૂર એક સ્થાન પર ભેગા થશે, ત્યારે હું એક જ બાણથી તેમને દગ્ધ કરી નાખીશ. ભગવાન રુદ્ર દ્વારા આ પ્રમાણે કહ્યા પછી દેવરાજ ઇન્દ્ર તે વિશાળ સેનાની સાથે તે ત્રિપુરને જીતવા માટે આગળ વધ્યા. પ્રયાણ સમયે દેવતાઓ અને પાર્ષદોના રથનો અવાજ થઈ રહ્યો હતો અને બધા મેઘગર્જનાની જેમ સિંહનાદ કરી રહ્યા હતા. એ અવાજ સાંભળીને દાનવો યુદ્ધની લાલસાથી શાસ્ત્રો લઈને ત્રિપુરની બહાર નીકળ્યા અને આકાશમાં છલાંગ મારીને ગણેશ્વરો ઉપર તૂટી પડ્યા. તેમનામાં કેટલાક અન્ય ઉદંડ દાનવો જે કાળા મેઘ જેવા હતા, મેઘની જેમ ગર્જના કરી રહ્યા હતા અને સિંહનાદ કરી રહ્યા, વાજા વગાડી રહ્યા હતા. તે સમયે દૈત્યોના સિંહનાદથી દેવતાઓનો સિંહનાદ અને બધી પ્રકારના વાજિંત્રનો મહાન શબ્દ તે રીતે દબાઈ ગયો જેમ વાદળોની વચ્ચે ચંદ્રમા છુપાઈ જાય. જેમ ચંદ્રમા ઉદિત થતાં પૂર્ણિમા તિથિએ સમુદ્રમાં ભરતી આવે છે, તે જ પ્રમાણે તે ભયંકર રૂપાળા અસુરોથી ત્રિપુર પ્રકાશિત થઈ ગયું. તે પૂરમાં થોડા દાનવ કિલ્લા પર
તથા કેટલીક અટારીઓ અને હવેલીઓ પર ચડીને ચાલો નીકળો આમ કહીને લલકારી રહ્યા હતા. કેટલાક આમ તેમ દોડી રહ્યા હતા અને ઘરે આવીને પરસ્પર એકબીજાને પૂછી રહ્યા હતા કે આ શું થઈ રહ્યું છે. બીજો ઉત્તર આપતો હતો કે શું થઈ રહ્યું છે તો હું જાણતો નથી, કેમ કે તેની જાણકારી મારાથી છાની રખાય છે. થોડા સમય પછી તેમને પણ જાણ થઈ જશે. હજી તો ઘણો સમય બાકી છે. ત્યાં પૃથ્વીના સારભૂત રથ પર તે સિંહ ઊભો છે. તે ત્રિપુરને એ રીતે વ્યથિત કરી રહ્યો છે કે જેમ વધી ગયેલો રોગ શરીરને કષ્ટ આપે એ જ હોય છે. તે આવા સમયે ચિંતા કરવી વ્યર્થ છે. હવે હથિયાર લઈને મેદાનમાં આવી જાઓ. તે સમયે ત્રિપુર નિવાસી દાનવ પરસ્પર એકબીજાને પકડીને આ પ્રમાણે પૂછતા હતા અને પરસ્પર ઉત્તર આપતા હતા. આ બાજુ તારકાક્ષપુરના નિવાસી દૈત્ય ક્રોધથી ભરેલા તારકાક્ષને આગળ કરીને તુરત નગરમાંથી તે પ્રમાણે બહાર નીકળ્યા, જાણે બોર્ડમાંથી વિષધર સાપ નીકળતા હોય. બહાર નીકળીને તે દૈત્યની સેના પર આક્રમણ કરી દીધું, પરંતુ પ્રથમ ગણોના યુથપતિઓએ એમને એવા રોકી દીધા કે જેમ સિંહનો સમૂહ હાથીઓના ટોળાને સ્તંભિત કરી દે છે. અભિમાની દાનવોનું રૂપ તો આમ પણ ક્રોધના કારણે અગ્નિ જેવું ઉત્તેજક થઈ ગયું. તેમને રોકી લેવાથી તેઓ વધારે ક્રોધિત થઈ ગયા. પછી તો ચારે બાજુ સિંહનાદ થવા લાગ્યો. મોટા મોટા ધનુષ પર પ્રત્યંચા ચઢાવીને પ્રાણ હરનારા બાણો દ્વારા એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. પ્રથમ ગણોમાં કેટલાક મુખ બિલાડા જેવા તો કેટલાક મૃગ ભયંકર જેવા હતા તથા કેટલાકના મુખ વાંકા ચૂકા હતા. તેમને જોઈને દાનવો મોટે મોટેથી હસવા લાગ્યા. પરીખ જેવી ભુજાઓ દ્વારા ખેંચવામાં આવતા ધનુષમાંથી છૂટેલા બાણ યોદ્ધાઓના કવચમાં તે પ્રમાણે ઘૂસી જતા હતા જેમ પક્ષી તળાવમાં પ્રવેશ કરે છે. તે સમયે દાનવ પાર્ષદયુતિથી લલકારીને કહી રહ્યા હતા કે અરે, હવે તો તમે મરી જ ગયા. અમારા હાથમાંથી બચીને ક્યાં જશો? પાછા આવો, અમે તમને મારી નાખશું. આવું કઠોર વાતો કહીને તે પોતાના તીક્ષ્ણ બાણોથી તેમને એ રીતે વિદર્ણ કરી રહ્યા હતા જેમ સૂર્યના કિરણો વાદળોને ભેદીને પાર કરી જાય. બીજી બાજુ સિંહ જેવા પરાક્રમી તથા સિંહ જેવા નેત્રવાળા પ્રથમ ગણ શિલાઓ અને વૃક્ષોના પ્રહારથી દૈત્ય દાનવોનું ચૂર્ણ કરી રહ્યા હતા. તે સમયે વાદળોથી આચ્છાદિત અને હંસોથી વ્યાપ્ત આકાશની જેમ તે સંપૂર્ણ પૂર દાનવોથી વ્યાપ્ત થઈ અત્યંત શોભી રહ્યું હતું. જેમ ઇન્દ્ર ધનુષની ચિહ્નિત મધ્યભાગવાળા વાદળ વૃષ્ટિ કરીને દુર્દિવસ ઉત્પન્ન કરી દે છે, તે જ પ્રમાણે દૈત્યો પોતાના ધનુષ્યની પ્રત્યંચાને કાન સુધી ખેંચીને બાણોથી વારંવાર ઘાયલ થવાના કારણે ગણેશ્વરના શરીરમાંથી રક્તની ધારાઓ વહી રહી હતી. તે એવી લાગતી હતી જાણે પર્વતોથી સુવર્ણ ધાતુ નીકળી રહી હોય. બીજી બાજુ ગણેશ્વર દ્વારા છોડવામાં આવેલા વૃક્ષો, શિલાઓ, વજ્ર, ત્રિશૂલ, પટીસ અને કુહાડીના પ્રહારથી દૈત્યોને ચૂરેચૂર કરી દેવામાં આવતા હતા જેમ કુહાડિયા છેણીના પ્રહારથી કાચ છિન્ન ભિન્ન થઈ જાય છે.